અરવલ્લી જિલ્લાના ભિલોડા મેઘરજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડાના વતન વાંકાટીંબા ગામે નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજાતો. આ પ્રસંગે તેમના મત વિસ્તારના અગ્રણીઓ, શુભેચ્છકો અને હિતચિંતકોએ ઉપસ્થિત રહી મંત્રીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. વિક્રમ સંવત 2082ના નવા વર્ષના પ્રારંભે આયોજિત આ કાર્યક્રમમાં સૌએ એકબીજાને મળીને આવનારું વર્ષ સુખમય અને યશસ્વી નીવડે તેવી કામના કરી હતી. ઉપસ્થિત લોકોએ ગુજરાતના તમામ નાગરિકો માટે નવું વર્ષ સફળતાભર્યું રહે તેવી શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી. આ પ્રસંગે મંત્રી પીસી બરંડાએ જણાવ્યું કે આવનારા સમયમાં સમગ્ર દેશ આત્મનિર્ભર બને, વર્ષ 2047 સુધીમાં ભારત આર્થિક રીતે વિશ્વમાં નંબર 1 બને તે માટે દરેક નાગરિકે સ્વદેશી અપનાવવું જોઈએ. વધુમાં તેમણે કેન્દ્રીય અગ્રણીઓ જેપી નડ્ડા અને અમિત શાહે તેમના પર જે વિશ્વાસ મૂક્યો છે તેમાં તેઓ ખરા ઉતરશે તેવી પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.